श्री छत्रपति शिवाजी सहकारी मंडળી લિમિટેડની 84મી વાર્ષિક સામાન્ય સભા યોજાઈ હતી। વડોદરા શહેર બરાનપુરા વિસ્તારમાં આવેલ શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડ છેલ્લા 84 વર્ષથી ઉત્તરોત્તર પ્રગતિ કરી રહી છે અને મંડળી દ્વારા વર્ષ દરમિયાન તમામ લાભાર્થીઓને મળતા લાભમાં વધારો અને બેંક દ્વારા અનેક યોજના વિશે આજે વડોદરા શહેર કાનમ પાટીદાર વાડી ખાતે श्री छत्रपति शिवाजी सहकारी मंडળી લિમિટેડની 84મી વાર્ષિક સામાન્ય સભા મળી હતી, જેમાં મોટી સંખ્યામાં મંડળીના અધ્યક્ષ, સભાસદો અને બેંકના તમામ કર્મચારીઓની ઉપસ્થિતિમાં વાર્ષિક સામાન્ય સભા મળી હતી, જેમાં બેંક દ્વારા આપવામાં આવતા લાભો અને લાભાર્થીઓને મળતા લાભ વિશે જાણકારી આપવામાં આવી હતી। જેમાં આ સામાન્ય સભામાં સભાસદોની મંજૂરી અને સલાહ સૂચન કરવામાં આવ્યું હતું। તમામ સભાસદોએ બેંકની થતી ઉત્તરોત્તર પ્રગતિ માટે સંમતિ આપી હતી। સાથે મંડળીના અધ્યક્ષ દ્વારા બેંકના તમામ સભાસદોને બેંક દ્વારા આપવામાં આવતા લાભો મળે, સાથે વધતી જતી મોંઘવારીમાં અનેક લાભોમાં વધારો કરવામાં આવ્યો છે, જેની જાણકારી આપવામાં આવી હતી। સાથે શ્રી છત્રપતિ શિવાજી सहकारी मंडળી લિમિટેડની 84મી વાર્ષિક સામાન્ય સભા મળી, જેમાં મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા। સામાન્ય સભા વિશે બેંકના અધ્યક્ષ ગૌરવ પવડેએ જણાવ્યું। શ્રી છત્રપતિ શિવાજી સહકારી મંડળી લિમિટેડની વાર્ષિક સાધારણ સભા આજે કાનમ પાટીદાર સમાજ આરવી દેસાઈ રોડ સ્થિત થઈ। આજની અસંખ્ય સભાસદોની ઉપસ્થિતિ બતાડે છે કે તેઓનો સભાસદોનો સંસ્થા પર કેટલો અતૂટ વિશ્વાસ છે। તેઓનું જ માર્ગદર્શનથી સંસ્થા ચાલે છે અને સભાસદોની પ્રેરણાથી કંઈક નવી યોજનાઓ લાવતી છે, તો તેની સર્વ માર્ગદર્શન માનવતા સભાસદો આપતા હોય છે। હું આપના તમામ શ્રોતાઓને અને સભાસદોને આપના માધ્યમથી એક સમાચાર પહોંચાડવા માગું છું, જે આજે અહીંયા આવી શક્યા નથી। સંસ્થાએ નવો એક અભિગમ કર્યો છે કે આજે વિશ્વમાં ઘણા લોકો અંધ છે કે જેઓને આંખોની જરૂર છે, ઘણા લોકોને કિડની, શરીરના એવા અવયવોની જરૂર છે કે એક દિવ્યાત્મા મળ્યા પછી કેટલા લોકોને જીવાડી જઈ શકે, તેવી પ્રેરણાથી અમે લોકોએ અમારા સભાસદ જે સદૈવ લોકહિત, સમાજ કલ્યાણ, રાષ્ટ્રહિત માટે પોતે જીવેલા સભાસદ દિવ્યલોક થાય તો તેઓ અંગદાન કરીને બીજા જીવોને જીવડાવી જાય, તેવી ભાવનાથી અમે લોકોએ આજે ગુજરાતની પહેલી સહકારી મંડળી હશે, હું તો કહું ભારતની પહેલી હશે, કે જે અંગદાન કરનાર સભાસદના વારસને 25,000 રૂપિયાની આર્થિક સહાય કરવાનો આજે અમે સંકલ્પ લીધેલો છે। તેની જોડે સંસ્થા જોડે જોડાયેલા 75 વર્ષના જે સભાસદો છે, જે અમે સિનિયર સિટીઝન છે, એમને તો 0.75 આપીએ જ છીએ, પણ જે સભાસદ 75 વર્ષ એટલે અમૃત મહોત્સવની ઉપર થાય છે, તેઓ માટે નવી યોજના લાવ્યા છે કે તેઓને એફડી પર 1% અને જે સભાસદ હમણાં 2025માં આપણે એક ઉત્સવ કરવા જઈ રહ્યા કે જે સભાસદ 75 વર્ષની ઉંમરના થયા છે કે તેથી ઉપરના છે, તેઓનું સ્વાગત કાર્યક્રમ કરવા જઈ રહ્યા, તો ત્યારે અમે લિસ્ટ સ્ક્રુટિનાઇઝ કર્યું, તો તેનામાં એવું નીકળ્યું કે અમારા 90થી ઉપરના આયુના 17 સભાસદ નીકળ્યા। તો તેઓ માટે અમે લોકો કે તે લોકો દીર્ઘ આયુષ્ય જીવે અને 100 વર્ષ ન થાય, અમૃત મહોત્સવ કરે, શતાબ્દી મહોત્સવ કરે, તેને વધાવી લેવા આજની સભામાં તેવા થનાર સભાસદને 1 લાખ રૂપિયા આપવાનું આજે મંડળીએ જાહેર કરેલું છે। અને આ બધી યોજનાઓ જે લોકો સુધી પહોંચાડવાનું કોઈ કામ કરતું હશે તો આપ જાગૃત મીડિયા કે જેઓ સંસ્થાને સદૈવ દરેક કાર્યક્રમને લોકો સુધી પહોંચાડ્યું છે, લોકોને તમે માહિતગાર કર્યા કે સંસ્થા શું સેવા આપે છે, તો આપ તમામ શ્રોતાઓનો અને આપના મીડિયાનો આભાર વ્યક્ત કરું છું કે આપને જે લોકો સુધી પહોંચાડવાનો જે સંકલ્પ લો છો અને નિષ્ઠાથી પહોંચાડો છો, એ માટે હું આપ સર્વ મીડિયાનો બી ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।